નમસ્કાર દર્શક મિત્રો, પ્રખ્યાત ગુજરાત ન્યૂઝમાં હું ભાવના પોકાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નખત્રાણા તાલુકાના રસલિયા ગામના સરપંચ શ્રી જયંતિભાઈ પરમાર તરફથી 21/5/26 ના ગુરુવારના નવા રસલિયા આંગણવાડી, રસલિયા 1 અને 2 આંગણવાડીના નાના નાના ભૂલકાઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ તિથિ ભોજન બનાવવા માટે આંગણવાડીના બાળકોના વાલીઓ મદદરૂપ થયા હતા, જેમાં રબારી જયશ્રીબેન બુદ્ધાભાઈ, રબારી સોનીબેન જેઠાભાઈ, લુહાર સારુભાઈ, આશા વર્કર રમીલાબેન શામજીભાઈ ચાવડા, નવા રસલિયા આંગણવાડીની કિશોરી સંજનાબેન શામજીભાઈ ચાવડા, આંગણવાડીના વર્કર બેન મનીષાબેન સોલંકી અને અરુણાબેન ચાવડા સહિત સાથે રહીને તિથિ ભોજન બનાવવામાં મદદરૂપ થયા હતા. આપ જોઈ શકો છો, નાના નાના ભૂલકાઓ તિથિ ભોજનની મજા માણી રહ્યા છે. આંગણવાડીની બહેનો દ્વારા અને આંગણવાડીના બાળકો અને બાળકોના વાલીઓ દ્વારા સરપંચ શ્રી જયંતિભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા આંગણવાડી વર્કર ભાવનાબેન પોકારે જાત મહેનત ઉઠાવી અને બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું. પ્રખ્યાત ગુજરાત ન્યૂઝ સાથે રિપોર્ટર ભાવનાબેન પોકાર, રસલિયા, કચ્છ.